નમસ્કાર મિત્રો, ચાલો આજે એસએલબીની અંદર આપણે રિચાર્જ કરીએ અને એ રિચાર્જ આપણને કેટલું ડિસ્કાઉન્ટ આપે છે એ પણ આપણે અહીં જોઈશું. પહેલાં તમારો આઈડી પાસવર્ડ જે છે એ નાખી તમારે લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી તમારે મોબાઈલ રિચાર્જ ઉપર ઓકે આપવાનું છે. આ ક્લિક કર્યા પછી તમારું ઉપર બેલેન્સ તમારે જોવાનું છે. 832 રૂપિયા તમારું બેલેન્સ છે. હવે અહીંયા તમારે જે મોબાઈલમાં રિચાર્જ કરવાનું તે મોબાઈલનો નંબર નાખવાનો છે. કયા ઓપરેટર યાને કે કયો તમારી કંપની નંબર છે એ સિલેક્ટ કરવાનું છે. અને કયા રાજ્યથી તમે રિચાર્જ કરો છો એ કરવાનું છે. હવે અહીંયા તમારે એમાઉન્ટ ભરી દેવાનું છે. 349નું રિચાર્જ આપણે અહીંયા કરીએ છીએ. પછી અહીંયા તમારે તમારી પિન નાખી દેવાની છે. આપણે પિન ભરી દીધા પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. તો અહીંયા તમને કેશબેક બતાવે છે કે તમારા 349 રૂપિયામાં તમને 104 રૂપિયા કેશબેક મળ્યું છે. તો મિત્રો, આ છે એસએલબીનો કમાલ. આજે આપણે રિચાર્જ બધી જ જગ્યાએથી કરીએ છીએ અને જો આપણે ફોનપે ગૂગલ પેથી કરીએ છીએ તો આપણે 2-5 રૂપિયા વધારે દેવા પડે છે. અને કોઈ મોબાઈલ રિચાર્જ વાળા પાસે જઈએ છીએ તો ત્યાં પણ આપણે 1 રૂપિયો તો ઓછામાં ઓછો વધારે આપવો જ પડે છે. એટલે કે 349નું 350 આપવા પડે છે. જ્યારે અહીંયા 104 રૂપિયાનો તમને બેનિફિટ થાય છે. તો હું એવું માનું છું કે હરેક ઘરની અંદર આજે 2-5 મોબાઈલ હોય છે અથવા તો કમસે કમ એક મોબાઈલ હોય છે. તો આ ફક્ત તમે તમારું જ રિચાર્જ કરશો તો તમારા ઘરની બચત પણ થશે અને અહીંયાથી જો તમે કોઈને વાત કરો તો ઇન્કમ પણ તમને અહીંથી મળશે. જે ઇન્કમની વાત કરું તો અનબિલીવ છે. તો ખાસ કોન્ટેક્ટ કરી વધુ માહિતી મેળવો. હવે આપણે રિચાર્જ ઉપર પે નાવ આપીએ છીએ. આ આપણું રિચાર્જ સક્સેસફુલ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આ જીઓ સક્સેસફુલી રિચાર્જ મેસેજ બી આવી ગયો છે. તો આટલું ફાસ્ટ કામ છે તો ખાસ વધુ વિચાર ન કરવો અને અત્યારે જ કોલ કરી તમે પણ એસએલબી સાથે જોડાઈ તમારા ઘરની બચત તેમજ ઇન્કમ વધારો. જય હિન્દ, જય ભારત.